તો હવે સમાચારોના વચ્ચે એક હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જામનગરથી જ્યાં જણાવી દઈએ જામનગર મનપા ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે 64 બેઠકો માટે 1575 ફોર્મ ભરાય છે 575 દાવેદારો મેદાનમાં છે બે સ્થળે સેન્સની કામગીરી ચાલી રહી છે ઉમેદવારી માટે ભારે રસ છે ફરી સત્તા મેળવવાનો ભાજપનો વિશ્વાસ ત્યાં જોવા મળી રહ્યો છે જામનગર મનપા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો હવે સક્રિય થઈ છે જ્યારે આજે ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા લેવાઈ રહી છે કુલ 16 વોર્ડના 64 બેઠકો માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે 64 બેઠકો માટે 1575 જેટલા દાવેદારોના ફોર્મ ભરાયા છે જેમાં કુલ 575 દાવેદારોએ અલગ અલગ વોર્ડમાં દાવેદારી નોંધાવી છે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમેદવારી માટેના દાવેદારી કરી રહ્યા છે શહેરમાં બે જગ્યાએ સેન્સ પ્રક્રિયા કરવામાં આવી રહી છે ફરી ભાજપ મનપામાં સત્તા પર આવશે એવો વિશ્વાસ શહેર ભાજપ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે રાજ્યની ચૂંટણી અંતર્ગત આજરોજ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે અને ફ્રેન્ડ્સ હોલ ખાતે બે તબક્કામાં સેન્સ પ્રક્રિયા શરૂઆત કરવામાં આવી છે ખૂબ બધા આમાં દાવેદારો છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર થવા માટે ઈચ્છુક છે અને આમ જો ગણતરી કરીએ તમામ વોર્ડની ગણતરી કરીએ તો કુલ 575 લોકોએ દાવેદારી નોંધાવી છે એટલે આ પ્રક્રિયા પણ ખૂબ લાંબી ચાલશે અને ખૂબ એમાંથી જે યોગ્ય ખૂબ સારા લાયકાતવાળા જે કાર્યકર્તા હશે એમનો ચયન કરવામાં આવશે સેન્સ પ્રક્રિયા બાદ પણ અમારી જે સંકલન સમિતિ બેસશે એના પછી બૃહદ સંકલન સમિતિ પણ અને સાથે સાથે પાર્લામેન્ટરી બોર્ડ પણ એટલે ખૂબ જટિલ પ્રક્રિયામાંથી પસાર થઈ અને યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવશે અને જામનગરની વાત કરું તો છેલ્લા 30 વર્ષમાં લોકોએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે મારા વોર્ડના પ્રવાસ અંતર્ગત પણ ખૂબ સારો પ્રતિસાદ મને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મળ્યો છે એટલે આવનારા સમયમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર જામનગર મહાનગર ખાતે બનવા જઈ રહી છે એ હું અત્યારથી મને એવી આશા ને છે કે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર પોતાના વિજય નોંધાવશે તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।